પહેલી ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી ફિલ્મ વિશ્વગુરુનું ભવ્ય પ્રીમિયર સુરત ખાતે યોજાયું હતું। આ પ્રસંગે ફિલ્મના કલાકારો સહિત નિર્માતાઓ અને ડિરેક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ફિલ્મના નિર્માતા અને ડિરેક્ટર્સ મૂળ સુરતના જ છે અને તેઓ અત્યંત નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે। વિશ્વગુરુ એક એવી ફિલ્મ છે જે માત્ર દેશભક્તિના ભાષણો જ નહીં પણ કાર્યશીલ વિચારોથી આગળ વધે છે। ફિલ્મની કહાની આજના સમયમાં પણ સંબંધિત લાગે તેવું પ્લોટ ધરાવે છે। જ્યારે એક વિદેશી તાકાત ભારતને અંદરથી ખોખલું કરવા વિવિધ ઉપાયો અજમાવે છે, ત્યારે એક સંસ્થા જ્ઞાન અને સંસ્કૃતિના આધારે તેમનો સામનો કરે છે। મુકેશ ખન્ના આ ફિલ્મ થકી ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરી રહ્યા છે। તેમના બધા જ ડાયલોગ્સ આ ફિલ્મમાં હિન્દીમાં છે। ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનારે કર્યું છે અને આ ફિલ્મનું નિર્માણ સુકૃત પ્રોડક્શન્સ દ્વારા થયું છે। ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભરદ્વાજ, શ્રદ્ધા ડાંગર અને સોનુ ચંદ્રપાલ જેવા અવ્વલ કક્ષાના કલાકારોએ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે। કુલ મળીને કહીએ તો વિશ્વગુરુ એક એવી ફિલ્મ છે જે ફક્ત ગુજરાતી સિનેમાની કસોટી પર જ નહીં પણ દરેક ભારતીય માટે એક વિચાર જગાવતી ફિલ્મ બની શકે છે। ફિલ્મના કેટલાક સંવાદ લાંબા સમય સુધી દિમાગમાં રહેશે અને એને માત્ર એક ફિલ્મ નથી પણ સારો સંદેશ આપી છે। આપણું નામ આજે જે પિક્ચરનું પ્રમોશન છે મારું નામ છે ભાવિની જાની અને આપ મને અનેકવિધ ફિલ્મોમાં જુઓ છો। ફક્ત મહિલાઓ, થઈ જશે, લવ યુ બા વગેરે। આ વિશ્વગુરુ ફિલ્મ એક જુદી છે। કંઈક જુદી એટલા માટે છે કે દરેક ફિલ્મો એન્ટરટેનમેન્ટ આપે। ઘણી ફિલ્મો એવી છે જે યુથને બગાડે, પણ આ ફિલ્મ એવી છે જે યુથને એક નવો રસ્તો બતાવે, એક દિશા। હંમેશા દિશા ચિંધનાર લોકોને જલ્દી ગમતા નથી હોતા, પણ આપણું યુથ આજે જે પાશ્ચાત્ય જે આપણું જે કલ્ચર છે એની તરફ ગાડરિયા પ્રવાહની જેમ દોડી રહ્યું છે, એને માટે એક સિગ્નલ, એક લાલબત્તી સમાનું એક આ ફિલ્મ છે। માત્ર ધર્મની વાતો નથી પણ પ્રેક્ટિકલ સાયન્સ અને ધર્મ બેયને ભેગા થઈને શું થઈ શકે અને આજના યુથને ક્યાં રોકી શકાય અને કઈ રીતે મીડિયા આપણે સિનેમા સમાજને મદદ કરી શકે એનો એક પ્રયાસ છે। સતીશભાઈ અમારા પ્રોડ્યુસર છે। સતીશભાઈનો એક જ આ પહેલો વ્યક્તિ મેં મારા 50 વર્ષની કેરિયરમાં જોયો કે જેને ફિલ્મ કમાવા માટે નથી બનાવી। એમણે એવું કીધું કે મારી ફિલ્મ એટલે બનાવી છે કે મારા યુથને હું બગડતા બચાવી શકું, મારા યુથને કોઈક સાચી દિશામાં વાળી શકું અને યુથને ને એના પરિવારને એક નવી ઉર્જા મળે માટે કરીને આ વિશ્વગુરુ ફિલ્મ એમને બનાવી છે અને માત્ર ગુજરાતમાં જ નહીં આખા ઇન્ડિયામાં અને અનેકવિધ ભાષામાં વિશ્વગુરુ રજૂ થવા જઈ રહી છે। હાય, હું છું સોનુ ચંદ્રપાલ અને 1 ઓગસ્ટે અમારી ફિલ્મ વિશ્વગુરુ આવી રહી છે સિનેમાઘરોમાં, તો જોવાનું ચૂકતા નહીં। બહુ જ સરસ મજાનો આનો સબ્જેક્ટ છે જે આપની આધુનિક દુનિયાને અને આપણા શાસ્ત્રોને બંનેને કનેક્ટ કરે અને એક બહુ જ ઇન્સ્પિરેશન તમને આપે એવી સ્ટોરી છે। આ મૂવીની વિશેષતા એ છે કે આપણે હંમેશા જોયું છે કે ઓલમોસ્ટલી મોડર્ન વર્લ્ડની યા તો ફિલ્મ બને યા તો પછી આપણે આપણા જે પુરાણોની ને એની જે જૂના જમાનાની ફિલ્મ બને, પણ આ ફિલ્મમાં બંનેનું કોમ્બિનેશન છે। મોડર્ન વર્લ્ડ અને આપણા જૂના જમાનાના જે શાસ્ત્રોનું આપણું જ્ઞાન છે એ બંને કઈ રીતે એકબીજા સાથે કનેક્ટ કરે છે, કેમ કે ઇન્ડિયા પાસે તો ઓલરેડી બહુ જ જ્ઞાન હતું પહેલેથી જ આપણા શાસ્ત્રોમાં। સાયન્સ તો એના પછી ઇન્વેન્ટ થયું છે, આવ્યું છે। તો આ બંનેને કનેક્ટ કરતી સરસ મજાની સ્ટોરી છે જે આજના યુથને રાઈટ માર્ગ ઉપર, મતલબ રાઈટ ડિરેક્શનમાં લઈ જવા માટે હેલ્પફુલ થશે।